મિત્રો, રોહિતભાઈએ જેલની વાત કરી, મહેશભાઈ તો ન બોલી શક્યા કેમ કે આ પહેલી વાર ટ્રેનિંગ લેવા ગયા હતા જેલની. હું તો માસ્ટર ડિગ્રી કરેલો છું, હું 10 જિલ્લાની જેલમાં રહેલો માણસ છું. એવી ફાવટ આવી ગઈ જેલની કે એની વાત જવા દે. અને મને ખબર છે કે ચૈતરભાઈ જેલમાં ગયા, રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે. અમારી પાર્ટીના બધા આગેવાનનો વારો આવી ગયો છે, તો એક વખત મને લાગે મારો આવશે. એટલે મેં એક સુટકેસ તૈયાર રાખી છે 10 જોડી વાળી, કે જેથી આપણને ખબર પડે કે આપણા વિરુદ્ધમાં કઈક કાવતરું ભાજપે કર્યું છે એટલે તરત હાલો જ. ત્યાં ક્યાં તમે ખાઈ જવાના છો, ફાંસીએ ચડાવી દેવાના. અમે જોઈ તમારી જેલમાં શું તાકાત છે અને અમારા કાળજામ કેવડી તાકાત છે, અમે ન જોઈ લઈએ. કઈ જેલું બેલું થી ડી જાય તો આ દેશમાં આઝાદી ક્યાં આવવાની હતી? પૂર્યતન ગાંધીજીને આની કરતા વધારે શક્તિશાળી અંગ્રેજો હતા એ જમાનામાં. ભાજપ વાળાની તો કોઈ ઓકાત નથી. અંગ્રેજો તો પોણી દુનિયા ઉપર એનું રાજ હતું. આનું પોણા ભારતમાં નથી. પોણી દુનિયાના તમામ દેશોમાં જે અંગ્રેજોની સરકાર હાલતી હતી એ અંગ્રેજોએ ગાંધીજીને સરદાર પટેલને જેલમાં પૂર્યા. તે જેલની દિવાલથી હું કઈ આઝાદી રોકાઈ ગઈ? જેલની દિવાલોમાં ઈ જમાનામાં એવી તાકાત નહોતી કે ક્રાંતિને રોકી શકે, ને આ જમાનામાં જેલની દિવાલમાં પોલીસના દંડાની તાકાત નથી ક્રાંતિને રોકી શકે. અમારી જેવા માણસો બેઠા છે, અમે લડશું.